રાજકોટમાં ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ મેદાને કોંગ્રેસે તત્કાલીન સસ્પેન્ડેડ ટીવીઓ મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી છે। મનસુખ સાગઠિયા ઉપર ભાજપના નેતાઓના 4 હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે। ગિફ્ટમાં મળેલી સોનાની ભેટ નામાંકિત બિલ્ડરોએ આપી હોવાની ચર્ચા છે। ભ્રષ્ટ મનસુખ સાગઠિયા પાસેથી સોનાના ઘરેણા પકડાતા એસીબીની તપાસ બાદ ઇન્કમ ટેક્સ વિભાગ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે। સાગઠિયાની ઓફિસમાંથી 1200 ગ્રામ સોનાના હાર અને 800 ગ્રામ સોનાના કંદોરા સહિત કુલ 400 થી વધુ ઘરેણા મળ્યા હતા। ઘરેણા રાજકોટના બ્રાન્ડેડ શોરૂમમાંથી આવ્યા હોવાની સૂત્રોની માહિતી છે। ભ્રષ્ટાચાર આચરવા માટે રૂપિયાના બદલે સાગઠિયા સોનાના દાગીના લેતો કે કેમ તે તપાસ કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, જે સાગઠિયા સામે અત્યારે તપાસ ચાલી રહી છે, શું સાગઠિયાનો નાર્કો ટેક્સ કરાવવાની અત્યારે માંગ ઉઠી રહી છે? કોંગ્રેસ દ્વારા નાર્કો ટેક્સની માંગ કરવામાં આવી છે। નાર્કો ટેક્સ ને લઈને અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસના અગ્રણીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ પોલીસ કમિશનર દ્વારા એક તગલખી નિર્ણય લેવામાં આવ્યો છે। નવા પોલીસ કમિશનર છે, તેમના દ્વારા મીડિયાને અંદર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટની અંદર જોઈ શકાય છે કે આ વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે। અગ્નિકાંડ બાદ જે મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા, પોલીસ મૂકી દેવામાં આવી છે, જે એક મોટા સમાચાર કહી શકાય। રાજકોટની અંદર ચોથી જાગીરને દબાવવા માટેનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। પોલીસ મૂકી દેવામાં આવી છે રાજકોટની અંદર। જે રીતે મીડિયા એક બાદ એક અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અલગ અલગ પોલીસના જે અધિકારીઓ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે। મીડિયાને અંદર પ્રવેશ આપવામાં નથી આવતો। આ મીડિયા આટલું બધું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટનું મીડિયા ખૂબ જ જાગૃત છે અને જોઈ શકાય છે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર જે મીડિયાના લોકોને અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ તરફ મોટી સંખ્યામાં 50 કરતા વધારે મીડિયાના જે કર્મચારીઓ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ તરફ પણ મીડિયા જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। આખું મીડિયા અહીંયા ઊભું છે। જે મીડિયાના જે લોકો સાથે પણ જોઈ શકાય છે કે આ રીતે નિર્ણય કરવામાં આવ્યો છે। કોંગ્રેસ છે તેમના દ્વારા જે માંગણી કરવામાં આવી છે, જોઈ શકાય છે કે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે। જે અલગ અલગ જે મીડિયા કર્મચારીઓ છે તે પણ અહીંયા ઊભા છે। આપણે એમની સાથે, ભાઈ તમે શું કહેશો? અહીંયા મીડિયાને અંદર પ્રવેશ બંધી છે। ઘણા સમયથી આ કોંગ્રેસના આવેદન હોય કે કોઈ બી મોટા આવેદન હોય, ટીઆરપી અગ્નિકાંડ પછી મીડિયાને પ્રવેશ બંધી છે। મીડિયાને પ્રવેશ બંધી આજે બિલકુલ આ એક તો ચોથી જાગીરને શા માટે મનાઈ ફરવામાં આવી છે, સૌથી મોટો પ્રશ્ન છે। જે સમાજ અને તંત્ર વચ્ચેનું માધ્યમ છે તેને શા માટે? ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે પોલીસ પાસે આપણે જો તમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું હોય તો તમે મુક્ત છો। તમે તોડીને આવતા રહ્યો તમારે તમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય। દ્રશ્યો પણ કઈ બોલવા માટે તૈયાર નથી। નવા પોલીસ કમિશનર જે જોઈ શકાય છે કે અહીંયા તમે શું કહેશો? અત્યારે અહીંયા મીડિયાને અંદર જવા નથી દેતા? હા, આવું કોઈ થતું નથી, પરંતુ આ પહેલી વખત આવું થયું છે કે મીડિયાને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે। અંદર પણ જવા નથી દેતા અત્યારે કોઈને। શું કામ નથી જવા દેતા? હવે એ તો કદાચ એવું જ બને કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દાઝી ગયેલા છે, નામ આવ્યા છે, તેને લઈને કદાચ એવું બને કે સીપી અંદર આપણને પ્રવેશ બંધી ફરમાવી દીધી હોય અત્યારે। મીડિયાએ સાચા અહેવાલો બતાવ્યા એટલા માટે? હા, એટલા માટે જ, બાકી તો ક્યારેય એવું થયું જ નથી અત્યાર સુધી। અહીંયા મીડિયા જોઈ શકાય છે રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા જે રજૂઆત કરવામાં આવી, આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે મીડિયાના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ, બહાર આવવા દો એમને। ચોક્કસ જોઈ શકાય છે ભાજપનો એજન્ટ છે, મીડિયાને પણ નથી આવવા દેતા, પ્રજાના પ્રતિનિધિને પણ આવવા નથી દેતા। પોલીસ કમિશનરની હાવ આડોળાઈ છે। પોલીસ કમિશનર
ગુંડાઈ હારા હોય પોલીસ કમિશનર આ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની RSS ની ચડ્ડી પહેરેલા પોલીસ કમિશનર છે કે ચોથી જાગીરને પણ નથી આવવા દેતા અને વિરોધ પક્ષ તરીકે વિરોધ પક્ષને પણ રજૂઆત કરવાનો પણ અધિકાર નથી. ત્યારે આમ પ્રજાનું શું થાય એ જોવાનું રહ્યું. રાજકોટ પોલીસ ગુંડાને પણ ન શોભે એવું કમિશનરનું વર્તન છે. આ ભાજપ વરાએ પોલીસ કમિશનર ગુંડો રાખ્યો છે મોટો. આનાથી મોટો ગુંડો ગુજરાતમાં નહીં હોય. આ કમિશનર ગુંડો છે. મીડિયાને ના પાડી કે મીડિયાને તો નહીં જ મોટો પ્રહાર કહેવાય ને. આવા ગુંડા અધિકારી હાલે જ નહીં. એ જેમ આવે એમ બોલવા માંડ્યો. એની તમે એનો ઈ કે તમારે થાય ઈ કલ્યો ગુંડો છું થાય ઈ કલ્યો. સીપીએ એવું કીધું, અમે કીધું પ્રેસને અમને 7 જણાને મળવા દો. એ કે નહીં મળાય અને વેફામ ગુંડા કીધું થાય ઈ કલ્યો. ઈ કે હાલી જાવ નહીં તો આમ કરી નાખું તેમ કરી નાખું. હવે એને કીધું કે અમે 4 ઈ કે 4 જ જણાને મળવાનું. અમે કીધું 7 અને વિડીયો વાળાને કે વિડીયો તો નહીં જ. આપણે અન્ય કોંગ્રેસના આગેવાનો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આ રીતે બેન મીડિયાને હવે ચોથી જાગીરને દબાવવાનો આ લોકો પ્રયાસ કરે છે. જે સીપી જે છે કે આગેવાનો કોણ છે અને ગુંડાઓ કોણ છે એમાં પણ એને ખબર નથી પડતી. અમે એક રાજકોટના આગેવાન તરીકે જ્યારે એની પાસે રજૂઆત કરવા ગયા હતા તો અમારી પણ બહાર કાઢો. આ રાજકોટના પોલીસ કમિશનર લોકશાહી પદ્ધતિ બંધારણીય વ્યવસ્થામાં માનતા નથી. કોંગ્રેસના ડેલિગેશનના લોકો એને મળવા માટે જાય. પોલીસ કમિશનર પોતાની ચેર ઉપરથી ઊભા થાય અને ગુંડાગીરી રીતે વર્તન કરી રહ્યા છે. પોતે ભારતીય જનતા પાર્ટીના પપેટ બની જોઈ શકાય છે કે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે કોંગ્રેસના જે નેતાઓ છે તે પહોંચ્યા છે. અતુલભાઈ મોટો સવાલ મીડિયાને અંદર ચોથી જાગીર પર આ લોકોએ પોલીસ કમિશનરને બંધ કર્યું પરાક્રમ છે. અમારી સાથે જોડાયેલા રહેજો. વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે. જગદીશભાઈ, જે રીતે અહીં આપ જોઈ રહ્યા છો, રાજકોટ પોલીસ કમિશનર મીડિયાને અટકાવી રહ્યું છે, મીડિયાને અંદર જવાની પરમિશન નથી. આ કઈ રીતે દ્રશ્યો અહીંયા રાજકોટમાં જોવા મળી રહ્યા છે? એટલે જુઓ બેન, એવું છે કે રાજકોટની અંદર આવડો મોટો અગ્નિકાંડ થયો, 28 લોકોના મૃત્યુ થયા. એ પછી જે બધી તપાસો ચાલી એમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે પદાધિકારીઓના અને અધિકારીઓના. અને આ બધા જે કૌભાંડો બહાર આવે છે, જે કરુણ ઘટના બની છે એ અંગેની કોઈ પણ તપાસ કે એના વિશેની કોઈ પણ રજૂઆત કરવાનો કોંગ્રેસને અને બીજા અન્ય રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકોને પણ અધિકાર છે. એટલે કોંગ્રેસ છે એ પોતાની રજૂઆત કરતી હોય તો એ રજૂઆત છે એને બંધારણીય હક છે. એ જ રીતે પત્રકારો અને આ ચોથી જાગીર છાપા કે ન્યૂઝ ચેનલો છે એનું કામ છે એ કોઈ પણ ઘટનાનું પ્રસારણ કરવાનો, લોકોની જે વ્યથા હોય એને વાચા આપવાનું કામ છે. એને કોઈ દિવસ રોકી ન શકાય. કોઈ પણ કાયદા હેઠળ પત્રકારોને એના કામ કરતા અટકાવવા એ લોકશાહીની હત્યા છે. હવે આ સરકાર છે એ પોતાના પાપ છુપાવવા માટે પોતાની જુદી જુદી એજન્સીઓ છે એના ઉપયોગ કરી રહી છે. ને એનું આ છેલ્લું ઉદાહરણ એ છે કે પત્રકારો છે એ સાચી માહિતી આપી ન શકે એટલા માટે હવે એમને પોલીસ કમિશનર કચેરીમાં પણ જતા અટકાવવામાં આવે છે. આ તો લોકશાહીની હત્યા છે. આ મૂળ બંધારણીય અધિકારો પ્રાપ્ત થયેલા છે એના ઉપરનું હનન છે અને આનો આખા સમાજે આની બહુ સખત નિંદા કરવી જોઈએ, ટીકા કરવી જોઈએ. જી જગદીશભાઈ, અમારો પણ એ જ સવાલ છે કે મીડિયાને પ્રવેશ પ્રતિબંધ લગાવી દીધો છે, આ કેટલું યોગ્ય? શું તમે પણ રિપોર્ટિંગ કરવા માટે નથી ગયા? હા, નથી. એટલે બધા આ તો કેવું કહેવાય પડે, લોકશાહીની અંદર તમે મીડિયાને એનું પેલું કવરેજ કરતા કેવી રીતે રોકી શકાય? આ તો હદ થાય છે ને. એટલે ટૂંકમાં ઢાક પીછાડો કરવા માટે તંત્ર છે એ કઈ હદે જઈ શકે છે એનું આ બહુ વરવું ઉદાહરણ છે. જી આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. રાજકોટ ફૂલછાપના તંત્રી જ્વલંત છાયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જ્વલંતભાઈ, જે રીતે અહીં રાજકોટની અંદર મીડિયાને રોકવામાં આવી રહ્યું છે, પોલીસ કમિશનરે મીડિયાને અંદર જતા અટકાવી દીધા છે, કેટલું યોગ્ય કહી શકાય આ વાત? બેન, તમે પણ માધ્યમમાં છો, હું પણ માધ્યમમાં છું. એટલે આ પ્રશ્નનો જવાબ એક જ છે કે કેટલું નહીં, આ જરા પણ વ્યાજબી ન કહી શકાય. આ તો ટીઆરપી કાંડ તો બહુ જ મોટી, બહુ ગંભીર દુર્ઘટના છે જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે
એ જરા પણ કોઈ પ્રકારની કુદરતી હોનારત નથી. એ કોઈ પૂર કે કોઈ વાવાઝોડું કે વરસાદમાં માણસો નથી માર્યા ગયા. આ જે કંઈ પણ ઘટના બની છે એ ગેમ ઝોન કેટલા વખતથી કોઈ મંજૂરી વગર, કોઈ જાતની રોકટોક વગર આ અધિકારીઓને કારણે ઉભો હતો. એવા અધિકારીઓ કે જેની ઓફિસમાંથી કરોડો રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાનું સોનું પકડાય છે. આવા અધિકારીઓની રહેમ નજર તળે આ આખું પ્રક્રિયા ચાલતી હતી અને આ તપાસ ચાલુ છે. અને ત્યારે જો કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ સંગઠન, કોઈ પણ સામાન્ય નાગરિક એ રજૂઆત કરવા જાય અને જો એને અધિકારી એટલે પછી એ પોલીસ કમિશનર હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એની કચેરીમાં, એની ઓફિસમાં પ્રવેશ ન મળે તો એ ચાલે નહીં. અને એનું કવરેજ કરવા માટે માધ્યમોના પ્રતિનિધિ જાય, પત્રકારો કે ફોટોગ્રાફર્સ જાય ને એને રોકવામાં આવે તો એનાથી પણ શરમજનક અને હવે પ્રશ્નાર્થો સર્જનારી ઘટના છે. જો એવું કહેવામાં આવતું હોય કે તપાસ બહુ નિષ્પક્ષ રીતે ચાલી રહી છે, કોઈને છોડવામાં નહીં આવે, ટીઆરપી કાંડમાં ગમે તેવા લોકોને પણ અમે લોકો સજા સુધી પહોંચાડશું, આવું જો ચાલતી હોય વાત, તો પછી ઉલટાનું પોલીસે સામેથી બોલાવીને કે તંત્રએ સામેથી બોલાવીને વિગતો આપવી જોઈએ કે આ તપાસ અહીંયા પહોંચી છે અને હવે અમે આમ કરવાના છીએ. ભલે મેટર સબજ્યુડિસ છે તો એ કાયદાની મર્યાદામાં રહીને આ વાત થાય, પણ ઉલટું જ્યારે કોઈ રજૂઆત કરવા જાય છે ત્યારે રજૂઆત કરવા ન દેવામાં આવે. એ ભલે કોંગ્રેસ છે, ભલે વિરોધ પક્ષ છે, રાજકારણ એની રીતે હોય, પણ આ મુદ્દો એવો છે કે એમાં રજૂઆત કરનાર જનાર છે એને રોકવામાં આવે એ બહુ ખોટી વાત છે. અને કવરેજ માટે ગયેલું મીડિયા પણ જો બહાર ઊભું હોય અને એને પ્રવેશવા દેવામાં ન આવે તો હવે આપણે એ વિચારવાનું કે આ કેવી રીતે આ આખી પ્રક્રિયા છે એમાં આપણે સામાન્ય માણસોએ કેવી રીતે રહેવાનું છે. જી આભાર જ્વલનભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે અહીં જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કઈ રીતે મીડિયાને અટકાવવામાં આવ્યું છે, જે સીપી સાહેબ અને એના જે સ્ટાફ છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલે છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર બનીને કામ કરે છે. કોંગ્રેસના આગેવાનો જ્યારે રજૂઆત કરવા માટે આવે છે એની રજૂઆત સાંભળતા નથી. એમની ઓફિસમાં આવવા માટે પણ અમને મનાઈ કરી દીધીમાં આવે છે. તો આ જે સીપી સાહેબ છે કે એમના અધિકારીઓ તોડકાંડની સાથે સાથે જે અગ્નિકાંડમાં પણ જે એમના સ્ટાફ છે ઇન્વોલ્વ છે એની સામે કાર્યવાહી કરી શકતા નથી. અને જે રાજકોટની જનતાના પ્રાણ પ્રશ્ન છે એની રજૂઆત પણ ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્યો બતાવશું. કોંગ્રેસને બોલવા પર પ્રતિબંધ. બેન હવે બોલવા પર પ્રતિબંધ. બોલવા પર ને સાથે સાથે મીડિયાને પણ અંદર આવવા દેતા નથી. આ સીપી સાહેબ છે એ રાજકોટના સીપી તરીકે કામ કરવાને લાયક નથી. ચોક્કસથી જોઈ શકાય છે કોંગ્રેસના જે આગેવાનો છે તેમની અટકાયત જોઈ શકાય છે કે આ રીતે પેલા કોંગ્રેસને બોલવાનું બંધ. કોંગ્રેસના અનેક નેતાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને અતુલ રાજાણી છે તેમની અટકાયત કરવામાં આવી. પોલીસ નહીં, ગુંડા હે, ગુંડા હે. પોલીસ કમિશનર ગુંડા હે. ચોક્કસથી પોલીસ દ્વારા જે રીતે એક બાદ એક કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. અત્યારે અનેક કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, તેમની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સાગઠિયાના નાર્કો ટેક્સની માંગ કરવામાં આવી હતી. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે લોકો જે સાચી હકીકત મીડિયા રાજકોટનું જણાવતું હતું અને અત્યારે જોઈ શકાય છે કે રાજકોટની અંદર જે અલગ અલગ લોકો છે, જે કોંગ્રેસના આગેવાનો છે તેમની અટકાયત કરવામાં આવી છે. આ પ્રયત્ન દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસ છે એને નાર્કો ટેસ્ટની માંગ સાથે કે રાજકોટની પ્રજા સમક્ષ સત્ય આવે એ માટે આજે અમે રજૂઆત કરવા ગયા હતા. પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જે પોલીસ કમિશનર કામ કરી રહ્યા હતા એને ચોથી જાગીરને પણ
અંદર નથી આવવા દીધી અને પોલીસ કમિશનરે કોંગ્રેસના જે આગેવાનો હતા એમની રજૂઆત પણ સાંભળી નથી. એ લોકશાહી ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોની વચ્ચે નીકળી ગઈ એવી પરિસ્થિતિ નથી, પ્રેશરમાં આવી ગઈ છે. ચારે કોર ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો. ત્યારે એના એજન્ટોને લઈને જે વાત છે એ લોકો લગી ન પહોંચે એટલા માટે ચોથી જાગીરને રોકવામાં આવી છે. મીડિયાએ અને કોંગ્રેસે ભેગા થઈને આ દારૂના અડ્ડા છે અને જુગારના અડ્ડા જે ચાલે છે એના ઉપર રેડ કરવી જોઈએ. હવે એવું લાગે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો અનેક પ્રકારના અડ્ડાઓ ચાલે છે, આપણે અમુક વસ્તુ બોલી નથી શકતા. પણ રાજકોટ પોલીસ કમિશનરને મીડિયાના માધ્યમથી અમે ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટ પોલીસ કમિશનરને અહીંયા બેસવું મુશ્કેલ થશે. એ પ્રકારની કોંગ્રેસ આક્રમક તરીકે રાજકોટની પ્રજા માટે પ્રશ્ન ઉપાડશે. પ્રદેશ કોંગ્રેસને તમે રજૂઆત કરશો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તો અમારી સાથે અત્યારે હતા જ, અમારું જે પીસીસી પ્રદેશ ડેલિગેશન છે એમાંથી હતા જ. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે અવાજ દબાવવાની નીતિ છે એની સામે પ્રદેશ કોંગ્રેસ પણ મેદાનમાં આવશે. આ ટીઆરપીમાં સત્ય બહાર ના આવે એવા પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. એટલા માટે ડરી ગઈ છે કે લોકોએ જનમત ગુમાવી ચૂક્યો છે, લોકોની વચ્ચે જઈ શકે એવી પરિસ્થિતિ નથી. ક્યાં કારણ? એટલા માટે કે એના જ લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે. સાગઠિયાજીને આટલી હિંમત ક્યાંથી આવી? એમની પાસે 30 કરોડ આવ્યા તો એમના આકા પાસે 300 કરોડ હશે. તો એ જાહેરાત કરવી જોઈએ અને પોલીસ પાસે ક્રાઇમ બ્રાન્ચની અંદર એને નામ આપી દીધા છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ નહીં કહી શકાય, પણ બચાવનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કોંગ્રેસ બંધનું એલાન સફળ થયું એટલા માટે આ જી બધા પરાક્રમ નિર્ણયો- અમારી સાથે જોડાયેલા રહેશો. વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. કૌશિકભાઈ, જે રીતે અહીં પોલીસ કમિશનર રોકી રહ્યા છે મીડિયા કર્મીઓને, તેમને અહીં કવરેજ માટે આવવા નથી દીધા, શું લાગી રહ્યું છે આ જોઈને? ના, આ તો બહુ ખોટો પ્રેસિડન્સ પડે છે. તમે મીડિયાને આવી ઘટનાઓથી દૂર રાખો, એ તો ચલાવી ન શકાય. સામેથી પોલીસ કમિશનરે આ બાબતે સગવડ કરી આપવી જોઈએ. હા, કેટલાક રિપોર્ટ ખાનગી હોય અને એની તમે વિગત આપવામાં વાર લગાડો એ હજી ઠીક છે, એ સમજી શકાય. પણ બાકી રેગ્યુલર જે કોર્સમાં ઘટનાઓ બનતી હોય એનું તમે રિપોર્ટિંગ અટકાવો તો એ વ્યાજબી વાત નથી. તમે આ મીડિયાને દૂર રાખીને એવું સ્પષ્ટ કરો છો અથવા તો એવું તમે દર્શાવી રહ્યા છો કે ભાઈ આ તો તમે છુપાવવા માંગો છો. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો છુપાવવા માંગી રહ્યા છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જે રીતે મીડિયાને રોકવામાં આવ્યું છે, પોલીસ કમિશનરની કચેરીની અંદર મીડિયાનો પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા કર્મીઓને બહાર જ રોકી લેવામાં આવ્યા. રાજકોટ પોલીસની કોઈ દિવસ છબી સુધરવાની નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને પોલીસ જે ફોર્સ કહી શકાય, ફોર્સના નિયમોને ફોલો નહીં કરવાના, માત્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ફોલો કરવાના એવા જ લોકો અહીંયા કમિશનર તરીકે બેઠા છે. જે સારા અધિકારીઓ છે, જેમ અમારા જિગ્નેશ મેવાણીએ 3 અધિકારીઓની માંગ કરી હતી કે આ સીટમાં અમની લીધા એટલા માટે ન લીધા કે એ હકીકતમાં એકદમ પ્રામાણિક અધિકારીઓ છે. આને તો પોતાની સાથે ભ્રષ્ટાચારમાં મિલીભગત વાળા અધિકારીઓને જ મૂકે છે. પોલીસ કમિશનર અમને મળ્યા પહેલા અમે તમારી રજૂઆત કરી કે ભાઈ મીડિયા બહાર રાહ જોવે છે, તમે મેઇન ગેટ બંધ કરી દો, તમારી ચેમ્બરમાં મીડિયાને ન આવવા દો તો બરોબર છે, પણ અંદર તો આવવા દેવા જોઈએ તમારે. અમારે જાવું નહોતું. હા, એટલે અમે એને કીધું તમે આ કોઈ તમારું કવરેજ કરવા. એટલે આ લોકો 302 ના આરોપી કે આતંકવાદી કોઈ નથી. એટલે એને થોડુંક જે જોરથી અમે લોકો ત્યાં બોલ્યા એટલે કે મારી ઓફિસમાં કોઈ આવી રાડારાડી નહીં કરવાની. એટલે કીધું તો જાય ક્યાં આ પ્રશ્ન લઈને કે નથી સાંભળવો. તો કીધું તું તારી રીતે રહેજે, તું દારૂ જુગારના આડા ચલાવ, લોક પ્રશ્ન તું ન સાંભળતો. બીજું તો આપણે શું કહીએ કે લોકશાહીમાં. અને કોંગ્રેસ તરીકે અમે આ પ્રશ્નને આગળ વેગ આપશું અને લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી આ વાત પહોંચે એવી અમારી વિનંતી છે.